મુજમોડા વિશ્વજ્યોતિ આશ્રમની પાછળ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મગર આવી પહોંચ્યો હતો અને ઝાડીઓમાં ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવી હતી, જેથી ટ્રસ્ટના વોલેન્ટિયર્સ બનાવ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને વોલેન્ટિયર્સ તેમજ સ્થાનિકોને સાથે રાખીને ઝાડીમાં ફસાયેલા 10 ફૂટ જેટલા મહાકાય મગરને દોરડા વડે ખેંચીને તેનું રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ કરાયેલા આ મગરને સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નમસ્કાર વડોદરા, મારું નામ યશ તડવી. આજરોજ અમને એક કોલ મળ્યો હતો કે મુજમોડા પાસે એક આશરે 10 થી 10.5 ફૂટનો મગર ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે. તેની જાણ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનને થઈ હતી. અમે તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને આ મગર જે હતો એની જે સિચ્યુએશન હતી તે ત્યાંથી એને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો. આ બધી આજે ટીમ સાથે મળીને અને મગરને બહાર સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને હાલ વન વિભાગમાં જમા કરાવ્યો છે અને ત્યાંના જે રહેવાસી હતા તેમનો પણ ખૂબ સારો અમને સહકાર મળ્યો હતો. તેના લીધે આ શક્ય બન્યું હતું. થેન્ક યુ.